ગરબાની ધૂમ મચાવવા. તમે પણ આવો મારી સાથે ગરબાને રાસ રમવા ગાર્ડન સિટી અંકલેશ્વરમાં. ઓઢણી ઓઢો ઓઢુને ઉડી જાય મારા પાલવનો તેડલો મેલ છોડાણા હોઠે કે મન મારું ધડકે છે. નવલા નોરતા અને વીટીવી નો સાથ માણીશું આપણે નવરાત્રીનો દરેક રંગ. ગાર્ડન સિટી અંકલેશ્વરમાં જુઓ નવલા નોરતા રાત્રે 10 થી 12 કલાકે. ખબરોની રફતારમાં જ્યારે તમારે થવાનું હોય માહિતગાર, તમારી રફતારમાં માધ્યમ બન્યું વીટીવી ન્યૂઝ. 25 મિનિટ 50 ખબરને તમે આપી લોકપ્રિયતા. અમે પાલનહારને તો નથી જોયો, પણ હા જગતના તાતને જોયો છે. તાજ, તાપ અને વરસાદમાં અમે એને અન્ન પકવતો જોયો છે. અમે જનનો જઠરાગ્નિ ઠારવા એને તાપમાં તપતો જોયો છે. જગતના તાત પ્રત્યે વીટીવી વ્યક્ત કરે છે કૃતજ્ઞતા. વીટીવી કરશે સતત 4થા વર્ષે અન્નદાતાનું સન્માન. નામાંકન માટે સંપર્ક કરો ફોન નંબર 9558181789. વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, ચીફ જસ્ટિસ બંગલોની સામે, બોડકદેવ, અમદાવાદ. જગતના તાતને વીટીવીની સલામ. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક, મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ. એક્શનથી ભરપૂર ફિલ્મી ટાઈમ દરરોજ સાંજે 6:30 કલાકે. પ્રભુ અતિ ઉદાર છે. નાસ્તિકને પણ ભગવાન સુખ આપે. મોહના મુરલીધરા, મોહના મુરલીધરા. જ્યાં ભક્તિનો રંગ, જ્યાં સંતોનો સંગ, જ્યાં સંગીત અને ડાયરાની વણઝાર છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં ઊંચો ગિરનાર, જ્યાં સિંહોની દહાડ, જ્યાં ચોતરફ સાવજનું રાજ છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં રાત એક અને બબ્બે સવાર છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં ગાંઠિયાનો સ્વાદ, જ્યાં બોલીમાં મીઠાશ, જ્યાં મોટું દૈત અલંગનું યાર્ડ છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં શાંતિના દૂત એવા બાપુનો નિવાસ છે એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રના પળે પળના સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્ર ન્યૂઝ. દરરોજ બપોરે 2 કલાકે અને સાંજે 7:30 કલાકે.
નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું નિશિત રાજ્યગુરુ. ભારતમાં છાશવારે આતંકી હુમલો કરાવનાર પાકિસ્તાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાનના આતંકી હુમલા સામે ભારતનો આ મોદી હુમલો કહી શકાય. વડાપ્રધાને કેરળના કોઝિકોડમાં પાકિસ્તાન પર હુમલો કરતા કહ્યું કે એક દેશના કારણે એશિયા રક્તરંજિત છે. તેમણે કહ્યું કે શહીદોની શહાદત એળે નહીં જાય. તાજેતરમાં કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલો થતા 17 જવાનો શહીદ થયા હતા. આતંકી હુમલો કરાવનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતે યુદ્ધ કરવું જોઈએ તેવી પ્રજા માંગ ઉઠી હતી. જોકે ભારતે હજુ સુધી યુદ્ધનું એલાન કર્યું નથી. ત્યારે દેશવાસીઓને અપેક્ષા હતી કે આ હુમલા બાદ પહેલીવાર જાહેર સભા સંબોધી રહેલા મોદી પાકિસ્તાન વિશે કશું બોલશે. પ્રજાની અપેક્ષા મુજબ જ થયું અને વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું. આજે વીટીવી વિશેષમાં જોઈએ પાક પર મોદી હુમલો. કેરળના કોઝિકોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભા સંબોધિત કરી. આ દરમિયાન તેમણે સૌ કોઈની અપેક્ષા મુજબ પાકિસ્તાન પર આતંકવાદને લઈ સૌથી મોટો હુમલો કર્યો હતો. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે એક દેશના કારણે જ પૂરું એશિયા રક્તરંજિત છે. મોદીએ પાકિસ્તાનને બેનકાબ કરતા કહ્યું કે જ્યાં જ્યાં આતંકી ઘટના ઘટે છે ત્યારે એશિયાના એક જ દેશ પર આંગળી ઉઠે છે અને આ એક જ દેશ આતંકવાદને પ્રોત્સાહિત કરે છે. श्री नरेंद्र मोदी जी इंडियन मानवतावादियों ने एक होकर के आतंकवाद को परास्त करना ही होगा और आतंकवाद के सामने न हिंदुस्तान झुका है न हिंदुस्तान झुकेगा. आतंकवाद को परास्त करके रहेगा. जो 21वीं सदी एशिया की न बने, पूरा एशिया रक्त रंजित हो, पूरा एशिया आतंकवाद की चपेट में आ जाए, खून खराबा हो, निर्दोष लोग मौत के घाट उतार दिए जाए, उसके षड्यंत्र करने में पूरी तरह लगा हुआ है. एशिया के अंदर जहां जहां आतंकवाद की घटनाएं घट रही हैं, हर देश एक ही देश को गुनहगार मानता है. सवाल सिर्फ भारत का नहीं है. यही एक देश है जो चारों तरफ आतंकवाद को एक्सपोर्ट करने में लगा हुआ है. अफगानिस्तान हो, बांग्लादेश हो, अड़ोस पड़ोस के और देश हो, सब दूर. और आपने देखा होगा दुनिया में जब भी आतंकवाद की घटनाओं की खबर आती है तो थोड़े दिन में यह भी खबर आती है कि आतंकवादी या तो इस देश से गया था या तो आतंकवादी घटना करने के बाद ओसामा बिन लादेन की तरह उस देश में आकर के बसा था, वही उसका आश्रय स्थान बना था. વડાપ્રધાને પાકિસ્તાનનું નામ ન લીધું પણ તેને બેનકાબ કરવામાં કોઈ કસર ન છોડી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, આપણે જોયું છે કે આતંકવાદની ખબર આવે ત્યારે એક ખબર એ પણ આવે છે કે આતંકીઓ આ પાકિસ્તાનમાંથી જ આવે છે. और आज के हुक्मरान आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ करके कश्मीर के गीत गा रहे हैं. मैं आज यहां से सीधा सीधा पाकिस्तान की आवाम से बात करना चाहता हूं. उन हुक्मरानों से जो आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ते हैं, दुनिया को उनसे कोई अपेक्षा नहीं है. लेकिन मैं आज यहां से पाकिस्तान की आवाम से बात करना चाहता हूं. पाकिस्तान की आवाम अपने हुक्मरानों को जरा पूछे कि पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाते.
कभी पश्चिम बंगाल, पूर्वी पाकिस्तान, जो आज का बांग्लादेश, वो भी आपके पास था, उसको भी संभाल नहीं पाए। आप सिंध को संभाल नहीं पा रहे हो, आप गिलगिट को नहीं संभाल पा रहे हो, आप पख्तूनिस को नहीं संभाल नहीं पा रहे हो, आप बलूचिस्तान को नहीं संभाल पा रहे हो। ये तो आपके पास है, आपका शासन है, आप इसको भी नहीं संभाल पाए हो। और आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं। आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ। पाकिस्तान की आवाम से मैं कहना चाहता हूं, आपको गुमराह करने के लिए आपके हुक्मरान 1000 साल तक हिंदुस्तान से लड़ने की बातें करते हैं। आज दिल्ली में ऐसी सरकार बैठी है, मैं आपकी इस चुनौती को स्वीकार करने के लिए तैयार हूं। हिंदुस्तान आपसे लड़ाई लड़ने को तैयार है। आओ आओ, हिम्मत हो, आओ हिम्मत हो तो लड़ाई उस बात की लड़े। आइए हम गरीबी को खत्म करने का काम करें, आप अपने देश में गरीबी को खत्म करने का काम करें। हम दोनों लड़ाई लड़े, देखते हैं सबसे पहले अपने देश की गरीबी कौन खत्म करता है। आओ, पाकिस्तान की आवाम इसको पसंद करेगी। देश को बचाने का महान काम हमारे देश के जांबाज जवानों ने किया, सुरक्षा बलों ने किया, सीना तान करके लड़ाइयां लड़ी और देश के सामान्य मानवी को रक्षा देने के लिए वो लड़ते रहे, वे सदा सर्वदा जागते रहे। और हमें 125 करोड़ देशवासियों को हमारी सेना पर नाज है, हमारी सेना पर हमें गर्व है, उनकी वीरता पे गर्व है, उनके पराक्रम पे गर्व है, उनके बलिदान की गाथाओं पर गर्व है। पड़ोसी देश एक घटना में सफल हुआ और हमारे 18 वीरों को बलि होना पड़ा। अगर इन 17 घटनाओं में अगर वो सफल हुए होते तो देश को कितना तबाह कर देते, इसका आप अंदाज कर सकते हो। पिछले कुछ ही महीनों में इन 17 प्रयासों को भी सब विफल किया। लाइन ऑफ कंट्रोल के पास ही इन फिदाइन हमलावरों को मौत के घाट उतार दिया। पिछले कई वर्षों में इतने कम समय में सबसे ज्यादा 110 से भी ज्यादा आतंकवादियों को हमारी सेना के जवानों ने मौत के घाट उतार दिया। વીટીવી વિશેષમાં સમય એક વિરામનો। વેલકમ બેક। કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એક જ અવાજ હતો કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે। તો ક્યાંક યુદ્ધની પણ માંગ ઉઠી રહી હતી। જો કે વિપક્ષે અનેક વખત યુદ્ધની માંગ કરી, યુદ્ધના સ્વર ઉચ્ચાર્યા, પરંતુ તેમ છતાં માત્ર ટ્વિટર થકી અત્યાર સુધી વડાપ્રધાને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। કેરળમાં એ જ બન્યું જે લોકો ઈચ્છી રહ્યા હતા। કેરળમાં વડાપ્રધાન મોદીની જનસભા હતી, જ્યાં વડાપ્રધાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર સ્થિત ઉરીમાં ભારતીય સેનાના બેઝ કેમ્પ પર થયેલા હુમલા બાદ પીએમ મોદીએ પહેલી રેલી સંબોધી હતી। આ દરમિયાન પીએમએ મન મૂકીને પાકિસ્તાન પર હુમલો બોલ્યો અને કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જે માત્ર આતંકવાદને એક્સપોર્ટ કરે છે। પીએમ મોદીએ પોતાના ભાષણમાં પાકિસ્તાની જનતાને સવાલ કર્યા અને કહ્યું કે તેમના જે નેતાઓ આતંકીઓના લખેલા ભાષણ વાંચી કાશ્મીરના ગીત ગાઈ રહ્યા છે તે તેના માટે શું કરશે। मैं आज यहां से सीधा सीधा
पाकिस्तान की आवाम से बात करना चाहता हूं। उन हुक्मरानों से जो आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ते हैं। दुनिया को उनसे कोई अपेक्षा नहीं है, लेकिन मैं आज यहां से पाकिस्तान की आवाम से बात करना चाहता हूं। પીએમ મોદીએ પાકિસ્તાનની જનતાને એવો પણ સંદેશ આપ્યો કે તેમની જે સરકાર જે પીઓકે નથી સંભાળી શકતી, જે ગિલગિટ નથી સંભાળી શકતી, જે બલુચિસ્તાનને નથી સંભાળી શકતી, તે કાશ્મીરના નામે તેમને ગુમરાહ કરી રહી છે। पाकिस्तान की आवाम अपने हुक्मरानों को जरा पूछे कि पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाते। कभी पश्चिम बंगाल, पूर्वी पाकिस्तान जो आज का बांग्लादेश, वो भी आपके पास था, उसको भी संभाल नहीं पाए। आप सिंध को संभाल नहीं पा रहे हो, आप गिलगिट को नहीं संभाल पा रहे हो, आप पख्तूनीस को नहीं संभाल नहीं पा रहे हो, आप बलूचिस्तान को नहीं संभाल पा रहे हो। ये तो आपके पास है, आपका शासन है, आप इसको भी नहीं संभाल पाए हो। और आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं। आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ। પાકિસ્તાન પર પ્રહાર કરતા પીએમ મોદીએ જવાનોને પણ સલામ કરવાનું ન ચૂક્યા, જે તેમણે આતંકવાદીઓ સામે સતત પોતાની લડાઈ લડી અને પોતાની શહાદત દેશને નામ કરી દીધી। इन संभवित 17 भयंकर घटनाओं से देश को बचाने का महान काम हमारे देश के जाबाज जवानों ने किया, सुरक्षा बलों ने किया, सीना तान करके लड़ाइयां लड़ी और देश के सामान्य मानवी को रक्षा देने के लिए वो लड़ते रहे, वे सदा सर्वदा जागते रहे। और हमें 125 करोड़ देशवासियों को हमारी सेना पर नाज है, हमारी सेना पर हमें गर्व है, उनकी वीरता पे गर्व है, उनके पराक्रम पे गर्व है, उनके बलिदान की गाथाओं पर गर्व है। आप कल्पना कर सकते हैं, पड़ोसी देश एक घटना में सफल हुआ और हमारे 18 वीरों को बलि होना पड़ा। अगर इन 17 घटनाओं में अगर वो सफल हुए होते तो देश को कितना तबाह कर देते, इसका आप अंदाज कर सकते हो। મહત્વનું છે કે 18 સપ્ટેમ્બરના રોજ ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા। ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે। તો નવાઝ શરીફે યુએનમાં આપેલા ભાષણ બાદ તો પાકિસ્તાની પોલ સંપૂર્ણપણે ખુલી ગઈ છે। તો હાલ જ લંડનમાં નવાઝ શરીફે ઉરી હુમલાને કાશ્મીરીઓની પ્રતિક્રિયા ગણાવી નાપાક વાણી બોલી હતી। તેવામાં હવે પહેલી વખત પીએમ મોદીએ પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને હવે જોવાનું એ રહ્યું કે પીએમ મોદીના નિવેદન પર પાકિસ્તાન પોતાની શું પ્રતિક્રિયા આપે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વીટીવી વિશેષમાં રોકાઈએ વધુ એક નાનકડા વિરામ માટે। વેલકમ બેક। કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એક જ અવાજ હતો કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે। તો ક્યાંક યુદ્ધની પણ માંગ ઉઠી રહી હતી। જો કે વિપક્ષે અનેક વખત યુદ્ધની માંગ કરી, યુદ્ધના સ્વર ઉચ્ચાર્યા, પરંતુ તેમ છતાં માત્ર ટ્વિટર થકી અત્યાર સુધી વડાપ્રધાને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। કેરળમાં એ જ બન્યું જે લોકો ઈચ્છી રહ્યા હતા। કેરળમાં વડાપ્રધાન મોદીની જનસભા હતી, જ્યાં વડાપ્રધાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો।
18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર સ્થિત ઉરીમાં ભારતીય સેનાના બેઝ કેમ્પ પર થયેલા હુમલા બાદ પીએમ મોદીએ પહેલી રેલી સંબોધી હતી. આ દરમિયાન પીએમએ મન મૂકીને પાકિસ્તાન પર હુમલો બોલ્યો અને કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જે માત્ર આતંકવાદને એક્સપોર્ટ કરે છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં પાકિસ્તાની જનતાને સવાલ કર્યા અને કહ્યું કે તેમના જે નેતાઓ આતંકીઓના લખેલા ભાષણ વાંચી કાશ્મીરના ગીત ગાઈ રહ્યા છે તે તેના માટે શું કરશે. मैं आज यहां से सीधा सीधा पाकिस्तान की आवाम से बात करना चाहता हूं. उन हुक्मरानों से जो आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ते हैं, दुनिया को उनसे कोई अपेक्षा नहीं है, लेकिन मैं आज यहां से पाकिस्तान की आवाम से बात करना चाहता हूं. પીએમ મોદીએ પાકિસ્તાનની જનતાને એવો પણ સંદેશ આપ્યો કે તેમની જે સરકાર જે પીઓકે નથી સંભાળી શકતી, જે ગિલગિટ નથી સંભાળી શકતી, જે બલુચિસ્તાનને નથી સંભાળી શકતી, તે કાશ્મીરના નામે તેમને ગુમરાહ કરી રહી છે. पाकिस्तान की आवाम अपने हुक्मरानों को जरा पूछे कि पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाते. कभी पश्चिम बंगाल, पूर्वी पाकिस्तान जो आज का बांग्लादेश, वो भी आपके पास था, उसको भी संभाल नहीं पाए. आप सिंध को संभाल नहीं पा रहे हो, आप गिलगिट को नहीं संभाल पा रहे हो, आप पख्तूनिस को नहीं संभाल नहीं पा रहे हो, आप बलूचिस्तान को नहीं संभाल पा रहे हो. ये तो आपके पास है, आपका शासन है, आप इसको भी नहीं संभाल पाए हो और आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं. आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ. પાકિસ્તાન પર પ્રહાર કરતા પીએમ મોદીએ જવાનોને પણ સલામ કરવાનું ન ચૂક્યા, જે તેમણે આતંકવાદીઓ સામે સતત પોતાની લડાઈ લડી અને પોતાની શહાદત દેશને નામ કરી દીધી. इन संभवित 17 भयंकर घटनाओं से देश को बचाने का महान काम हमारे देश के जाबाज जवानों ने किया, सुरक्षा बलों ने किया, सीना तान करके लड़ाइयां लड़ी और देश के सामान्य मानवी को रक्षा देने के लिए वो लड़ते रहे, वे सदा सर्वदा जागते रहे. और हमें 125 करोड़ देशवासियों को हमारी सेना पर नाज है, हमारी सेना पर हमें गर्व है, उनकी वीरता पे गर्व है, उनके पराक्रम पे गर्व है, उनके बलिदान की गाथाओं पर गर्व है. आप कल्पना कर सकते हैं, पड़ोसी देश एक घटना में सफल हुआ और हमारे 18 वीरों को बलि होना पड़ा. अगर इन 17 घटनाओं में अगर वो सफल हुए होते तो देश को कितना तबाह कर देते, इसका आप अंदाज कर सकते हो. મહત્વનું છે કે 18 સપ્ટેમ્બરના રોજ ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. તો નવાઝ શરીફે યુએનમાં આપેલા ભાષણ બાદ તો પાકિસ્તાની પોલ સંપૂર્ણપણે ખુલી ગઈ છે. તો હાલ જ લંડનમાં નવાઝ શરીફે ઉરી હુમલાને કાશ્મીરીઓની પ્રતિક્રિયા ગણાવી નાપાક વાણી બોલી હતી. તેવામાં હવે પહેલી વખત પીએમ મોદીએ પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને હવે જોવાનું એ રહ્યું કે પીએમ મોદીના નિવેદન પર પાકિસ્તાન પોતાની શું પ્રતિક્રિયા આપે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં રોકાઈએ વધુ એક નાનકડા વિરામ માટે.
ભાષણ કર્યું તે બાદ પાકિસ્તાનની હાલત સેલ્ફ ગોલ જેવી થઈ હતી, જેણે પોતાના જ ગોલ પોસ્ટમાં ગોલ કરી દીધો તેવી. કાશ્મીર મુદ્દે યુએનમાં વાત કરી, ભારત પર પ્રહાર કર્યા, પરંતુ આ તમામનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં આપ્યો. પીએમ મોદીના પાકિસ્તાન પર પ્રહાર. અમારા 18 જવાનોનું બલિદાન એળે નહીં જાય. પાકિસ્તાનને ભારત ક્યારે માફ નહીં કરે. કેરળમાં જાહેર સભા સંબોધતા મોદીએ પાકિસ્તાનને આડે હાથે લેતા કહ્યું હતું કે પાકિસ્તાનના શાસકો સાંભળી લે, અમારા 18 જવાનોનું બલિદાન એળે નહીં જાય. 21મી સદી એશિયાની છે, પરંતુ એક દેશને કારણે એશિયા રક્ત રંજિત થઈ રહ્યું છે. મોદીએ ઉરી હુમલા અંગે કહ્યું હતું કે પાડોશી રાષ્ટ્રમાંથી આવેલા આતંકીઓને કારણે દેશના 18 જવાનો શહીદ થયા. હિન્દુસ્તાન આ વાત ક્યારેય ભૂલશે નહીં. અમે ક્યારેય માફ નહીં કરીએ. जो 21वीं सदी एशिया की न बने, पूरा एशिया रक्त रंजित हो, पूरा एशिया आतंकवाद की चपेट में आ जाए, खून खराबा हो, निर्दोष लोग मौत के घाट उतार दिए जाए, उसके षड्यंत्र करने में पूरी तरह लगा हुआ है. ભારત સોફ્ટવેર તો પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરે છે. એક જ દેશ કારણે એશિયા રક્ત રંજિત કરી રહ્યું છે. પીએમ મોદીએ પાકિસ્તાની લોકોને અપીલ કરતા કહ્યું કે હું તમારા શાસકોને પૂછું કે બંને દેશો એક સાથે આઝાદ થયા હતા, પરંતુ ભારત આજે વિશ્વમાં સોફ્ટવેર એક્સપર્ટ કરે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓ એક્સપર્ટ કરે છે. પીએમ મોદીએ પાકિસ્તાનની અવામને યાદ અપાવતા જણાવ્યું કે 1947ના જ્યારે ભાગલા પડ્યા તે પહેલા તમારા પૂર્વજો પણ આજ ભારતની માટીને પોતાના દેશની માટી ગણતા હતા. પીએમ મોદીએ વધુમાં ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમે પીઓકે, ગિલગિટ અને બલુચિસ્તાનને નથી સંભાળી શકતા તો કાશ્મીરની વાતો કેમ કરો છો? और आज के हुक्मरान आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ करके कश्मीर के गीत गा रहे हैं. દેશવાસીઓને ભારતીય સૈન્ય પર ગર્વ છે, જવાનોની વીરતા પર ગર્વ છે. આખા દેશમાં આક્રોશનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામે આંગળી ચિંતા જણાવ્યું હતું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેની સામે ભારત નમ્યો નથી અને ક્યારે નમશે પણ નહીં. પાડોશી દેશના આતંકવાદીઓ દેશને શાંતિને દોહડવાનો પ્રયાસ કર્યો, જો કે ભારતીય જવાનોએ આતંકવાદીઓને ઠાર મારી તેમના ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા. પીએમ મોદીએ લાલાક કરતા જણાવ્યું હતું કે ભારત કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે, શક્તિશાળી છે. आपको गुमराह करने के लिए आपके हुक्मरान 1000 साल तक हिंदुस्तान से लड़ने की बातें करते हैं. आज दिल्ली में ऐसी सरकार बैठी है, मैं आपकी इस चुनौती को स्वीकार करने के लिए तैयार हूं. हिंदुस्तान आपसे लड़ाई लड़ने को तैयार है. आओ आओ, हिम्मत हो, आओ हिम्मत हो तो लड़ाई उस बात की लड़े. आइए हम गरीबी को खत्म करने का काम करें, आप अपने देश में गरीबी को खत्म करने का काम करें. हम दोनों लड़ाई लड़े, देखते हैं सबसे पहले अपने देश की गरीबी कौन खत्म करता है. आओ, पाकिस्तान की आवाम इसको पसंद करेगी. સિદ્ધાર્થ ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નરેન્દ્ર મોદીએ કેરળના કોઝિકોડમાં એક જાહેર સભાના મંચને પાકિસ્તાનને જવાબ આપવાનું મંચ બનાવી દીધું હતું. તેમણે આતંકવાદને લઈ પાકિસ્તાન પર એક પછી એક પ્રહારો કર્યા હતા. તેમણે ઉરીના હુમલાને યાદ કરી કહ્યું કે શહીદોની શહાદત એળે નહીં જાય. તેમણે આતંકવાદીઓને સંભળાવતા કહ્યું કે કાન ખોલીને સાંભળે કે ભારત ન આતંકવાદ સામે ઝૂક્યું છે કે ન તો ઝૂકશે. ભારતમાં વારંવાર થતા પાકિસ્તાનના આતંકી હુમલામાં બદલામાં મોદી હુમલો સંભળાવવામાં સારો લાગે છે. જો કે સવાલ એ છે કે પાકિસ્તાન સામે કશું કરવાને બદલે મોદી કહેતા કેમ ફરે છે.
પાકિસ્તાન પર મોદીના શાબ્દિક હુમલા, આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર પસ્તાળ, પાકિસ્તાન સામે કરવાના બદલે કહેવાની નીતિ. શું આ મોદીના હવાઈ હુમલા છે? નરેન્દ્ર મોદી બોલવામાં માહેર છે. તેઓ લોકોની લાગણીઓને તૃપ્તિ મળે તેવું બોલવા માટે ટેવાયેલા છે. તેમના પર પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે જવાબ આપવાનું દબાણ વધ્યું ત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ તો ન કર્યું, પણ લોકોની લાગણી સંતોષવા પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે લોકોને ખુશ કરવા કેરળની એક જાહેર સભામાં પાકિસ્તાન પર હુમલાઓ કર્યા. મોદીએ એ લોકોને ગમે તે ભાષામાં પાકિસ્તાનને સંભળાવી દીધું. જો કે સવાલ એ છે કે પાકિસ્તાન ક્યારેય કહીને કશું કરતું નથી, તો ભારતના વડાપ્રધાને કર્યા પહેલા કહીને પાકિસ્તાનને સતર્ક કરવું જરૂરી હતું. શું કહેવા કરતા કરી છૂટવું વધુ યોગ્ય નહીં ગણાય? તેમણે લોકોનો રોષ ઠારવા આતંકવાદીઓને પણ પડકાર્યા છે. ત્યારે સવાલ એ છે કે જે લોકોને મોતનો ભય નથી તેવા આતંકવાદીઓ દેશમાં આતંકી હુમલો કરી મોદીને જવાબ આપવાનું નક્કી કરશે તો શું ભારત આ સંભવિત હુમલાને રોકી શકશે? જે દેશમાં પઠાણકોટ હુમલા પછી પણ ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો થાય તે દેશના વડાપ્રધાને આતંકીઓને ઉશ્કેરવા દેશ માટે કેટલું હિતાવહ છે. જે દેશમાં સેનાના કેમ્પ સલામત ન હોય ત્યારે પ્રજા આતંકીઓથી સલામત ન હોય તે સમજી શકાય છે. ત્યારે નથી લાગતું કે મોદીએ સમજી વિચારીને બોલવું જોઈએ? આપણે આશા રાખીએ કે મોદીએ આતંકવાદીઓને પડકાર ફેંક્યો છે ત્યારે દેશની પ્રજાને પણ સંભવિત વળતા હુમલાથી બચાવશે. જો આમ નહીં થાય તો કોંગ્રેસને મોદીના વાણી વિલાસ પર વધુ એકવાર બોલવાનો મોકો મળશે. તો કહેશે કે મોદી તો ફેંકું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.